ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। यस्य निःश्वसितं वेदाः यो वेदेभ्योऽखिलं जगत् निर्ममेतमहं वन्दे विद्यातीर्थमहेश्वरम्। स्वयं चतुर्थी भूमिका प्राप्त योगी એની પહેલા કહેવામાં આવે કે પહેલી ત્રણ ભૂમિકાઓને જાગૃત કહેવામાં આવે છે। ચતુર્થ ભૂમौ સર્વજગત ઉપાદાનસ્ય બ્રહ્મણો વાસા દ્વિતીય સત્તા સ્વ નિશ્ચિત્ય। તો ચોથી ભૂમિકામાં બ્રહ્મ અધિષ્ઠાન રૂપ છે, સત્ય છે, નામ રૂપાત્મક જગત મિથ્યા છે, એનો નિશ્ચય કરવા થઈ જાય છે। એટલે ચતુર્થ ભૂમિકાને સ્વપ્ન કહેવામાં આવે, સ્વપ્ન સમાન કહેવામાં આવે। અદ્વૈતે સ્થૈર્યમાયાતે દ્વૈતે પ્રશમમ આગતે પશ્યન્તિ સ્વપ્નવદ્લોકમ ચતુર્થી ભૂમિકામ ઇદાહ। અદ્વૈતે સ્થૈર્યમ આયાતે, અદ્વૈતનો નિશ્ચય તો સ્થિર થઈ ગયો છે। દ્વૈતે પ્રશમમ, દ્વૈતના મિથ્યા નિશ્ચયને કારણે દ્વૈત શમી ગયું છે અર્થાત એને દ્વૈતમાં કોઈ સત્ય તો બુદ્ધિ નથી, એટલે કે દ્વૈત હવે કોઈ પ્રકારનો પ્રભાવ એના પર પાડી શકતો નથી। પશ્યંતિ સ્વપ્નવદ્લોકમ, જાગ્યા પછી આપણે જેવી રીતે સ્વપ્ન જગતને મિથ્યા જાણે તેવી રીતે જે આ જાગ્રત જગતને પણ એવું જ મિથ્યા જાણે છે। ચતુર્થી ભૂમિકા વિદાહ, તો ચતુર્થ ભૂમિકાને પ્રાપ્ત થયેલાની આ પ્રકારની સ્થિતિ હોય છે। ભૂમિકા તૃતીયમ જાગ્રત ચતુર્થી સ્વપ્ન ઉચ્યતે। પહેલી ત્રણ ભૂમિકા જાગ્રત, ચોથી ભૂમિકા સ્વપ્ન કહેવાય છે। ચિત્તમ તુ શરદભ્રાંશ વિલાયમ પ્રવિલીયતે। શરદભ્રાંશ વિલયમ કે વિલાયમ, હા વિલયમ પણ છે ને વિલાયમ પણ છે। શરદ અભ્ર અંશ વિલયમ, અભ્ર એટલે વાદળ, શરદ ઋતુના વાદળનો અંશ, જેમ શરદ ઋતુના વાદળ છિન્ન ભિન્ન થઈ જાય। શરદ ઋતુના વાદળમાં જળ ના હોય, ખાલી દેખાવાના જ વાદળ સફેદ, કારણ કે વર્ષા ઋતુ પૂરી થઈ ગઈ, તો વર્ષા ઋતુના વાદળમાં હંમેશા જળ હોય, શરદ ઋતુના વાદળ તો સફેદ દેખાતા હોય, છિન્ન ભિન્ન થઈ જાય। તો જેવી રીતે શરદ ઋતુનું વાદળ છે છિન્ન ભિન્ન થઈ જાય, તેવી રીતે જીવનું ચિત્ત પણ એ પ્રકારે નષ્ટ થઈ ગયું છે। સત્તાવશેષ એવાસ્તે, આ બધી ચતુર્થી આ બધી ભૂમિકા ગડબડી છે। અહીંયા આગળમાં પંચમી ભૂમિકા રાખે છે, એવું ના હોવું જોઈએ। ચતુર્થી ભૂમિકા મિતા यस्मात् तस्यां भूमिकायां चित्तं शरदभ्रांश विलायं प्रविलीयते। शरदभ्रांशवत् प्रविलीयते इत्यर्थः। स्वयं चतुर्थी भूमिकां प्राप्त योगी ब्रह्मविद् इति उच्यते। पंचम्यादेश तिस्रो भूमि है जीवन मुक्ति अवांतर भेदाः। पांचमी छठी सातमी भूमिकाओं છે એ જીવન મુક્તિના અવાંતર ભેદ છે। તે છે નિર્વિકલ્પ સમાધિભ્યાસ કરેણ વિશ્વાનિતારતમ્ય સંપદ્યન્તે। એ પણ નિર્વિકલ્પ સમાધિનો અભ્યાસ જેમ જેમ વધારે દૃઢ બને તેમ તેમ એક પછી એક ભૂમિકાનું આરોહણ થાય છે। પંચમ ભૂમો નિર્વિકલ્પકાત સ્વયમેવ વ્યુત્તિષ્ઠતે। પાંચમી ભૂમિકામાં યોગી સ્વયં પોતાની સમાધિમાંથી જાગૃત થાય છે। स्वयं योगी ब्रह्मविद् वरः
षष्ठी भूमौ पार्श्वस्थ ही बोधतो व्युत्तिष्ठते. छठी ભૂમિકામાં આસપાસના લોકો જગા રહે ત્યારે જાગે છે. સ્વયં બ્રહ્મવિદ વરિયાન તદેત ભૂમિદ્વયમ સુષુપ્તિ ગાઢ સુષુપ્તિ इति समाच अभिधीयते. सुषुप्ति पांचवी सुषुप्ति, छठी ने गाढ़ सुषुप्ति कहा. पंचमी भूमिकामेत्य सुषुप्ति पदनामिका. शांताशेष विशेषांश तिष्ठति अद्वैत मात्रके. तो पांचमी भूमिका જે પ્રાપ્ત થયો છે જેને સુષુપ્તિ કહેવામાં આવે છે તે શાંત અશેષ વિશેષાંશ. બધો વિશેષ અંશ સામાન્ય અંશ અને વિશેષ અંશ. જેમ કે અલંકારમાં સૌમ્ય સામાન્ય અંશ છે, નામરૂપ વિશેષ અંશ છે. એ અશેષ વિશેષાંશ શાંત, બધો નામ રૂપાત્મક વિશેષ અંશ શાંત થઈ ગયો છે. એ સત્તા માત્રમેવ, સત્તા જ માત્ર છે. તિષ્ઠતિ અદ્વૈત માત્ર કે અદ્વૈત રૂપે અંશ સંપૂર્ણ શાંત થવાના કારણે અદ્વૈત માત્રમાં સ્થિત છે. અંતર્મુખતયા તિષ્ઠન બહિર્વૃત્તિ પરોપી સન્ન પરિશાંતતયા નિત્યમ નિદ્રાલયો લક્ષ્યતે. અત્ર બહિર્વૃત્તિ પર સન્ન ભી એ વ્યક્તિ બહાર કઈક પ્રવૃત્તિ કરતો હોય તો પણ અંતર્મુખતયા તિષ્ઠન હંમેશા બહાર વ્યવહાર કરવા છતાં આપણી દ્રષ્ટિ તો આત્મામાં જ નિષ્ઠ છે, સ્થિત છે. પરિશાંતતયા પરિશ્રાંત થાકેલો હોય તો પરિશાંતતા અત્યંત શાંત હોવાના કારણે નિદ્રાલો લોકોને કે આમ ઊંઘતો હોય એવું લાગે છે કે આમ કે ધર્મમાં રહેતો હશે. તેથી આમ બહાર વ્યવહાર કરે પણ એની દ્રષ્ટિ તો હંમેશા એક, કારણ કે બહાર અંદર આત્મા છે દ્રષ્ટિ જ નથી. તેથી જેવી રીતે નિદ્રામાં રહેલો માણસ અંતર્મુખ હોય એટલે ઊંઘતો માણસ કદાચ કશું કરે, એકાદ લાત બાત મારે કે આમ તેમ કરતો હોય તો પણ આપણે જાણીએ છીએ કે માણસ ઊંઘે છે. થાકી જવાને કારણે કે અત્યંત શાંત હોવાને કારણે ઊંઘે છે. તો તેવી રીતે એટલે એની બહારની પ્રવૃત્તિઓમાં કોઈ અહંભાવ હોતો નથી, એનો કોઈ પ્રયત્ન હોતો નથી. તેવી રીતે આ યોગીની બહારની પ્રવૃત્તિમાં કોઈ પ્રયત્ન નથી. એ સંપૂર્ણ રીતે આત્મામાં નિષ્ઠ છે. कुर्वन् अभ्यासमेतस्यां भूमिकायां विवासनः. एतस्यां पंचम्यां भूमिकायाम् अभ्यासं कुर्वन् क्रमात् विवासनः. विवासन वासना रहित तुर्या विराम षष्ठी में, षष्ठी तुर्या के बराबर નથી. તો षष्ठी ગાઢ સુષુપ્તાખ્યામ ક્રમાत् પદ્ધતિ ભૂમિકા અને ગાઢ સુષુપ્તિ કહેવાતી છઠ્ઠી ભૂમિકામાં પ્રવેશ કરે છે. યત્ર નાસન્ન ન સદ્રૂપો નાહં નાપ્યનહં કૃતિ કેવલમ ક્ષીણ મનન આસ્તે દ્વૈતૈક્ય વર્જિતઃ. યત્ર યસ્યાં ષષ્ઠ ભૂમિકા વર્તમાને અસદ્રૂપો ન, એટલે આ ભૂમિકામાં છઠ્ઠી ગાઢ નિદ્રારૂપ ભૂમિકામાં યોગી નથી એમ નથી. કેમ? વ્યવહારત્વા કે વ્યવહાર કરે છે માટે એ નથી એમ તો ના કહેવાય. ન સદરૂપ સદરૂપશ્ચ ન એ છે એમ પણ ના કહેવાય. નિર્વાસનત્વાદ કે વાસના નથી માટે એ છે એમ પણ ના કહેવાય. નાહમ ન અહમ ન અપી અનહમ કૃતિ. અહમ ન અહમ તે અભિમાન અભાવ. અહમ એ પ્રકારનું અભિમાન હોવાના કારણે એ અહમ છે ન કહેવાય. તો પછી અનહમ કહેવાય તો કે નહીં. અનહમ કૃતિશ્ચન દેહેન્દ્રિયાદિ પ્રવર્તકત્વાદ. દેહ ઇન્દ્રિયો પ્રવર્તન થાય છે માટે અનહંકાર તો ના કહેવાય, પણ અહંકાર માટે અહમ પણ ના કહેવાય. કિંતત શું છે? કેવલમ ક્ષીણ મનન. કેમ? નિર્વિકલ્પકત્વાદ. એનામાં કોઈ વિકલ્પ નથી અહમ મમે પ્રકાર માટે. કેવલમ ક્ષીણ મનન
બધું મનન કહો, વૃત્તિઓ કહો, સંકલ્પ કહો, સંપૂર્ણ ક્ષીણ થઈ ગયા હોવાને કારણે આસ્તે દ્વૈત ઐક્ય વર્જિત દ્વૈત વર્જિત ઐક્ય વર્જિત એવું પણ છે. એ દ્વૈત પણ નથી, ભેદા ભેદાભ્યામ નિર્ગત. દ્વૈત ભેદમાં પણ નથી, અભેદમાં પણ નથી. આ બધા મુક્ત થયેલો છે યોગી છઠ્ઠી ભૂમિકામાં. અંતઃશૂન્યો બહિઃશૂન્ય શૂન્ય કુંભ એવાંબરે અંતઃપૂર્ણો બહિઃપૂર્ણ પૂર્ણ કુંભ ઇવાણવે. એની આગળનો એક શ્લોક છે. નિર્ગ્રંથિ શાંત સંદેહ જીવન મુક્તો વિભાવના. નિર્ગ્રંથિ અહંકારસ્ય ગ્રંથિ રૂપસ્ય વિચ્છિન્નત્વાत्. અહંકાર મમકારની ગ્રંથિથી મુક્ત હોવાને કારણે ગ્રંથિ છેદાઈ ગઈ છે માટે નિર્ગ્રંથિ. શાંત સંદેહ વિભાવના વિગત વાસનસ્ય. કોઈ ભાવના વગરનો વિભાવના, કોઈ ભાવના વગરનો, વાસના વગરનો છે. અનિર્વાણોપી જીવન મુક્ત યોગી અનિર્વાણોપી. અને નિર્વાણ નથી કેમ? દેહમ ધારણ નથી. આમ દેહ ધારણ કરે છે માટે નિર્વાણ નથી પામ્યો. પણ નિર્વાણ ચિત્રદીપૈવ સ્થિત. નિર્વાણ નિરહંકારત્વાદ નિર્વાસનત્વાદ. પણ એને નિર્વાણ પામેલું છે કારણ એનો અહંકાર નથી, વાસના પણ નથી. ચિત્રદીપ એવા આલેખ્ય દીપ પ્રદીપ સ્થિત. જ્યાં કે ચિત્રનો દીવો હોય તેવી રીતે રહેલો છે. એ ચિત્રનો દીવો છે એમ પણ ના કહેવાય, દીવો નથી એમ પણ ના કહેવાય. અંતઃશૂન્યો બહિઃશૂન્ય શૂન્ય કુંભ એવાંબે અંતઃપૂર્ણો બહિઃપૂર્ણ પૂર્ણ કુંભ ઇવાણવે. કિંચ પ્રપંચ દૃષ્ટિયા અંતઃશૂન્ય. પ્રપંચ દ્રષ્ટિ જોવા જઈએ તો અંદરથી શૂન્ય છે. ટૂંકમાં એની અંદર કોઈ પ્રકારનો પ્રપંચ નથી. નિર્વાસનત્વાદ બધા પ્રકારની વાસન મુક્ત થયા કહેવાય કે અંદરથી શૂન્ય છે, વાસના શૂન્ય છે. બહિઃશૂન્ય અંદર કેમ શૂન્ય છે? કોઈ વાસના નથી. બહાર કેમ શૂન્ય છે? બહિરપી બ્રહ્મૈવેદમ સર્વે અનુસંધાનાત. બહાર પણ જગતથી શૂન્ય છે. આ સર્વ બ્રહ્મ છે પ્રકારનું સતત અનુસંધાન હોવાના કારણે બહારથી પણ શૂન્ય છે. એટલે આ જગતથી દ્વૈતથી શૂન્ય છે. શૂન્ય કુંભ એવાંબરે તથા છે. અંબરે વર્તમાન શૂન્ય કુંભમેવ શૂન્ય કુંભેવ રિક્તો ઘટેવ ભવતી. અંદરથી પણ શૂન્ય, વાસના શૂન્ય, બહારથી પણ શૂન્ય, જગત શૂન્ય. આ જેવી રીતે આકાશમાં રહેલો ઘડો અંદર બહારથી રિક્ત ખાલી છે તે રીતે આ યોગી પણ અંદર બહારથી ખાલી છે. એક દ્રષ્ટિ કે પ્રપંચ દૃષ્ટિ. પ્રપંચ દ્રષ્ટિ જોઈએ તો અંદર બહાર ખાલી. અંદરમાં પ્રપંચ નથી, કોઈ વાસના નથી. બહારમાં પ્રપંચને કારણે દ્રષ્ટિમાં બ્રહ્મ સિવાય કંઈ નહીં હોવાને કારણે બહારમાં પ્રપંચ નથી. પ્રપંચ દૃષ્ટિથી અંદર ને બહાર બંને રિક્ત ખાલી છે. કિંચ બ્રહ્મ દૃષ્ટિયા અંતઃપૂર્ણ બહિઃપૂર્ણ. તો સર્વદા અંતર્ભાવના. બ્રહ્મ દૃષ્ટિથી સદા અંદર બ્રહ્મનું અનુસંધાન હોવાને કારણે બહાર પણ અંદર બહાર બધે બ્રહ્મનું અનુસંધાન છે. એટલે બ્રહ્મ દૃષ્ટિથી અંદરથીમાં પૂર્ણ છે, બહારથીમાં પૂર્ણ છે. બ્રહ્મ ભાવના તથા છે અરણવે વર્તમાન પૂર્ણ કુંભેવ છે ભવતી. તેથી સમુદ્રમાં ઘડો હોય, અંદરથી ભરેલો હોય, બહારથી ભરેલો હોય. એમ બ્રહ્મ દૃષ્ટિથી યોગી અંદરથી ભરપૂર છે, બહારથી ભરપૂર. પ્રપંચ દૃષ્ટિથી અંદરથી ખાલી અને બહારથી ખાલી. आगे कैसे ग्रंथ का गाढ़म निर्विकल्प समाधि प्राप्त संस्कार मात्र शेषस्य चित्तस्य मनोराज्यम कर्तुम बाह्य पदार्थान ग्रहीतुम वा सामर्थ्य अभावात्. 152 पान पर गुजराती पुस्तक में
आकाश अवस्थित कुंभवत अंतर्बहि शून्यत्व ग्रंथकार पर समझावे गाढ़ निर्विकल्प समाधि प्राप्त जे गाढ़ निर्विकल्प समाधि प्राप्त थयो संस्कार मात्र शेषस्य संस्कार चित्त एक संस्कार मात्र જ રહી ગયું છે એ નિર્વિકલ્પ સમાધિમાં પણ ચિત્ત સંસ્કાર પૂરતું જ રહે જેમ સુષુપ્તિમાં પણ ચિત્તનો નાશ થતો નથી સંસ્કાર ઉપર તો જાગ્રત સ્વપ્નમાં એ ચિત્ત વળી પાછું જાગ્રત થાય તેમ યોગી પણ જે ગાઢ નિર્વિકલ્પ સમાધિમાં હોવાનું ચિત્ત સૂક્ષ્મ સંસ્કાર રૂપમાં રહેલું હોય જેથી એ વળી પાછું જાગ્રત થઈ શકે ક્યારે કોઈ ઉઠાડે ઢંઢોળે વગેરે વગેરે પણ मनोराज्यम करतुम एना चित्तમાં કોઈ મનોરાજ્ય ના હોય જ્યાં જેથી કલ્પના હોય મનની અંદર અનેક પ્રકારની કલ્પનાઓ થતી હોય એવું કોઈ મનોરાજ્ય મનની કલ્પનાઓ દેવા સ્વપ્ન અવકાશના મનમાં ના હોય મનની કોઈ કલ્પનાઓ ના હોય બાહ્ય પદાર્થાન ગ્રહીતુમ વા એનું ચિત્ત સંપૂર્ણ અંતર્મુખ હોવાના કારણે બહારના પદાર્થોનું ગ્રહણ પણ કરી શકતું નથી सामर्थ्य अभावात् आकाश अवस्थित कुंभवत अंतर्बहि शून्यत्व अंदर पण चित्तनी शून्यता है बहार कोई प्रकारना व्यवहारनी शून्यता है અને માટે અંદર બહાર શૂન્ય છે તો અવકાશમાં રહેલા ઘણાની જેમ સાથે स्वयं प्रकाश सच्चिदानंद एक रसे ब्रह्मणि निमग्नत्वेन સાથે सच्चिदानंद स्वयं प्रकाश अगत्यम છે બ્રહ્મના જ્ઞાન માટે સ્વયં પ્રકાશમાં એની સભાનતા માટે કોઈ પ્રયત્ન નથી ટૂંકમાં બ્રહ્મની સભાનતા માટે કોઈ ચિત્તની આવશ્યકતા નથી એટલા માટે ચિત્ત ન હોય તો પણ એટલે સંસ્કાર રૂપમાં હોય તો પણ સભાન છે પ્રકાશ કર્યું છે સ્વયં પ્રકાશ સચ્ચિદાનંદ એક રસે બ્રહ્મણી નિમગ્નત્વેન એનું ચિત્ત જ બ્રહ્મ સચ્ચિદાનંદ સ્વરૂપ થઈ ગયું છે बहिष्य सर्वत्र ब्रह्म दृष्टिया अंदर में ब्रह्म दृष्टि बाहर में ब्रह्म दृष्टि ने कारण समुद्र मध्य स्थापित जलपूर्ण कुंभवत अंतर्बहि पूर्णत्वम समुद्र वाला घटैया अंदर ने बाहर पूर्ण છે જે આપણે ટીકામાં પણ જોયું तुर्याभिधाम सप्तमीं भूमिं प्राप्त से योगिन स्वतः परतो व व्युत्थानमेव नास्ति જે તુર્યા કહેવામાં આવે સપ્તમી ભૂમિમાં કહેવામાં આવે એ તો હવે એ જાતે તો ઉભો થઈ શકતો નથી સમાધિમાંથી પણ કોઈ ઢંઢોળે તો પણ એ ઉભો થતો નથી તો શું થાય છે તો રહી ગયો શીખે ધ્વજની જાય વ્યુત્થાન નાસ્તિ ટૂંકમાં એ વ્યવહાર કરતો હોય તો પણ એ જાગતો નથી કનો વાત એટલે જાગતો નથી એટલે વ્યવહાર નથી કરતો એવું નહીં व्यवहार करता है तो जागतो ज नहीं टूंकમાં એને આ જગતની કોઈ સભાનતા જ નથી દેહની પણ સભાનતા જાગવાનો એવો કરીએ આપણે કે દેહથી સભાન છે જગતથી સભાન છે એને આપણે જાગવું કહીએ વ્યુત્થાન કહીએ તો એ પ્રકારની સભાનતા એનામાં ક્યારે આવતી જ નથી એટલે જ કહેવામાં આવ્યું કે એનો બધો વ્યવહાર તો ઈશ્વર પ્રેરિત પ્રાણવાયુથી ચાલે છે એ પોતે કશો વ્યવહાર કરતો પણ નથી તો તાદૃશમેવ ઉદ્દેશ્ય એ ક્યારે વ્યુત્થાન એટલે કે હંમેશા એ પ્રકારની આપણે જેને સમાધિ કે અવસ્થામાં ન હોય તો એ સદા એ અવસ્થામાં જ છે એ સદા બ્રહ્મમાં જ એનું રત હોવાનું કે આત્મક્રિયા આત્મરતિ એ છે બ્રહ્મવિદામ વરિષ્ઠ એની ક્રિયા પણ આત્મામાં છે રતિ પણ આત્મામાં છે તેથી એ સપ્તમી ભૂમિકા આમના કહેવા પ્રમાણે તો એ આપણી દ્રષ્ટિએ વ્યવહાર કરતો હોય તો પણ એની દ્રષ્ટિએ કશું કરતો એટલા માટે નથી કે આગળ શ્લોકમાં કહ્યું તે પ્રમાણે ઈશ્વરની પ્રેરણાથી પ્રાણવાયુ એનો બધો જ વ્યવહાર કરે છે એ કશું કરતો નથી એને ધ્યાનમાં રાખ્યું ભાગવતમાં તાદૃશ ઉદ્દેશ્ય દેહમ વિનશ્વરમ અવસ્થિતમ ઉત્થિતમ વા એટલે આગળ શ્લોકમાં કહ્યું ને કે ભાઈ આ દેહ વિનશ્વરમ દેહમ અવસ્થિતમ ઉત્થિતમ વા એ સમાધિમાં છે બેઠેલો છે ઉઠેલો છે સિદ્ધો ને પશ્યતિ આ સિદ્ધ પુરુષ કશું જોતો જ નથી આ રીતે સપ્તમી ભૂમિકાની વાત કરવામાં આવે
યતઃ અજ્જગમ સ્વરૂપમ ગાય પોતાના સ્વરૂપને પ્રાપ્ત થાય છે ઇત્યાદિ ભાગવત વાક્યમ પ્રવૃત્તમ. જ્યારે પેલું વાક્ય કયું પાર્શ્વસ્થ બોધિતા સંત પૂર્વાચાર ક્રમાગતમ આચારમ આચરંત્યેવ સુપ્ત બુદ્ધમ લક્ષરા. એની પહેલાની ભૂમિકા માટે કહેવામાં આવે કે સુષુપ્તિમાંથી જાગ્રત થયેલો પુરુષ પહેલા જેમ વ્યવહાર કરે તેવી રીતે આ યોગીઓ પણ પહેલાની જેમ વ્યવહાર કરે છે. એ વ્યવહાર કરે છે પહેલાની જેમ. અસંપ્રજ્ઞાત સમાધિ પ્રતિપાદકાની યોગશાસ્ત્રેણત્રૈવ પરિવસિતાની. બસ આ યોગશાસ્ત્રમાં પરિવસાન છે. અસંપ્રજ્ઞાત સમાધિનું પ્રતિપાદન કરનાર યોગશાસ્ત્ર છે એ અહીંયા પરિવસાન છે. ટૂંકમાં અંતિમ ભૂમિકા છે. યોગશાસ્ત્રમાં અંતિમ ધ્યેય છે. યોગશાસ્ત્રને જે કહેવાનું છે એ સમાપ્ત થઈ જાય છે. સ્વયં ઈદૃશો યોગી પૂર્વ ઉદાહૃત શ્રુતૌ બ્રહ્મવિદ વરિષ્ઠ ઉચ્યતે. આગળ શ્રુતિમાં કહેવામાં આત્મક્રીડા આત્મરતે ક્રિયાવાન એશ બ્રહ્મવિદાન વરિષ્ઠ. આ જે છે આ ભૂમિકાવાળા યોગી તો પૂર્વ ઉદાહૃત શ્રુતૌ આગળ જેનું ઉદાહરણ આપણે શ્રુતિમાં જેને બ્રહ્મવિદાન વરિષ્ઠ કહેવામાં આવ્યું એ આ યોગી છે. આ પ્રકારે ઉપનિષદ સાથે પણ અહીંયા આગળ એનો સમન્વય કરે છે કે એક વસ્તુ તો હિન્દુસ્તાનમાં જરૂરી ખરી કે દરેકે પોતે જે કંઈ કહે એનો સમન્વય વેદમાંથી પ્રાપ્ત કરવો પડે. યોગશાસ્ત્રમાં છેવટે શ્વેતા સાંખ્ય હોય તો પણ શ્વેતાશ્વતર ઉપનિષદનું વાક્ય કે યોગશાસ્ત્ર પણ કેટલાક ઉપનિષદોના વાક્યો કે તેમ આ બધી ભૂમિકાઓ માટે પણ આ પ્રકારના વાક્યો જે છે એ એક રીતે એની પ્રમાણરૂપ છે. તો બે રીતે એટલે આ બધું ચર્ચા ક્યાંથી ઉભી થઈ? એમણે બે એક તો ભાગવતનો શ્લોક કે સિદ્ધોને પશ્યતી, બે શ્લોક એમ કહ્યો કે ભાઈ એની આજુબાજુના લોકો ઉઠાડે ત્યારે બીજા પ્રકારના યોગી છે એ પહેલા જેમ આચરણ કરે છે. આ તો વિરુદ્ધ છે. પેલો કશું જોતો નથી અને આચરણ કરે છે. તો એમણે કહ્યું કે વિશ્રાંતિ તારતમ્ય વ્યવસ્થા ઉપત્તે વિશ્રાંતિનું તારતમ્યથી આ પ્રકારની વ્યવસ્થા બરોબર છે. એ યોગની કઈ ભૂમિકામાં છે પરથી આ નક્કી થાય. તદેવમ પાર્શ્વસ્થ બોધિત સિદ્ધો ન પશ્યતિ. એટલે પાર્શ્વસ્થ બોધિત એ વાક્યમાં કહ્યું એક અને સિદ્ધો ન પશ્યતિ એ બીજી. એથી અનયો ભૂમિત્વે વ્યવસ્થિતત્વાत्. આ જુદી ભૂમિકા હોવાને કારણે ન કોઈ વિરોધ આ વાક્યમાં કોઈ વિરોધ નથી. તો તત્ર એમ સંગ્રહ. હવે આ ચર્ચાને અહીંયા આગળ એનો સંગ્રહ એટલે કે ઉપસંહાર કરે છે. પંચમ્યાદિ ભૂમિત્રય રૂપાયામ જીવન મુક્ત. પંચમી, ષષ્ઠી અને સપ્તમી આ જે ત્રણ ભૂમિકા છે જેને જીવન મુક્તિની ત્રણ અવસ્થાઓ કહેવામાં આવી. જીવન મુક્ત સંપાદ્યમાનાયામ આ પ્રકારે આ યોગની પાંચમી, છઠ્ઠી કે સાતમી ભૂમિકા રૂપી જીવન મુક્તિ અવસ્થા છે એ જયારે સંપન્ન કરવામાં આવી હોય, સિદ્ધ કરવામાં આવી હોય, દ્વૈત પ્રતિભાસ અભાવેન. તો દ્વૈતનો કોઈ પ્રતિભાસ પાંચમીમાં પણ નથી, છઠ્ઠીમાં પણ નથી, સાતમીમાં પણ નથી. સંશય વિપર્ય પ્રસંગ અભાવા. તો દ્વૈતનો પ્રતિભાસ થાય તો પ્રશ્ન થાય ને કે આ સાચું છે ખોટું છે, કયું તત્વ છે ને કયું તત્વ નથી. પણ દ્વૈતનો પ્રતિભાસ જ ન થાય માટે કોઈ સંશય પણ ના જન્મે કે વિપરીત ભાવના પણ ન જન્મે. તત્વજ્ઞાનમ અબાધેન રક્ષિતમ ભવતી. આ રીતે એનું જે તત્વજ્ઞાન છે એ કોઈ પ્રકારની બાધા કે વિઘ્ન વગર રક્ષિત થાય છે. સાયમ જ્ઞાન રક્ષા જીવન મુક્તે પ્રથમ પ્રયોજનમ. જ્ઞાન રક્ષામાં બધી ચર્ચા થઈ, ક્યાંની ક્યાં લઈ ગયા, પણ જ્ઞાન રક્ષામાં ક્યાંથી ક્યાં વધી રહી ગયા ટૂંકમાં. એટલે આ રીતે એટલે ટૂંકમાં તમે બધી ભૂમિકા બધી બોધ આપવાની એવી રીતે છે ને, એક ભૂમિકા રચો ને પછી એને ધીમે વિસ્તાર કરતા કરતા એક બધી વસ્તુને આવરેલો હતો.
તો ક્યાંથી ક્યાં જાય છે આ બધી એમની વિચારધારા એ પણ બહુ લક્ષણ છે. જીવન મુક્તે પ્રથમ પ્રયોજન, આ જીવન મુક્તિનું પહેલું પ્રયોજન અમે વર્ણન કર્યું. તપ બીજું જ્ઞાન રક્ષા, તપ વિસંવાદ અભાવ, દુઃખ નાશ અને સુખ આવિર્ભાવ, આ 5 વસ્તુ છે. તપ દ્વિતીય પ્રયોજન, આ જીવન મુક્તિનું બીજું પ્રયોજન તપશ્ચર્ય. યોગ ભૂમિનામ દેવત્વાદી પ્રાપ્તિ હેતુતયા તપસ્વ. તપ કેમ કહો છો? યોગ ભૂમિનામ દેવત્વાદી પ્રાપ્તિ, કારણ કે યોગ ભૂમિઓ છે દેવત્વ પ્રાપ્ત કરાવે. આ તો માને કે પ્રાપ્ત કરવાનું હોતું નથી, પણ આગળની ભૂમિકાઓ, પહેલી 3 ભૂમિકાઓ છે ને, જે સાધનની ભૂમિકાઓ છે એમાં દેવત્વની પ્રાપ્તિ થાય. પછી તો જીવન મુક્તિની પ્રાપ્તિ થવાનો પ્રશ્ન છે. યોગ ભૂમિના દેવત્વ પ્રાપ્તિ હેતુતયા તપસ્વ દ્રષ્ટવ્યમ. માટે આ યોગ એ તપશ્ચર્યા છે. તપશ્ચર્યાથી આપણને સ્વર્ગ વગેરે પ્રાપ્ત થાય, તેમ આ યોગ ભૂમિકાથી પણ સ્વર્ગ વગેરે પ્રાપ્ત થવાને કારણે યોગને પણ તપશ્ચર્યા કહી શકાય કે કહેવી જોઈએ. તદ્હેતુત્વમ છે અર્જુન ભગવતો શ્રી રામ વશિષ્ઠયોશ્ચ પ્રશ્નોત્તરાભ્યામ અવગમ્યતે. તો કેવી રીતે યોગી એને યોગ ભ્રષ્ટ કરે? યોગ ભ્રષ્ટ મળે કે જીવન મુક્તિને પ્રાપ્ત થયો નથી. તો પહેલી 3 અવસ્થામાં જ એ ચોથી અવસ્થા પ્રાપ્ત કર્યા પહેલા જ. તો આ વસ્તુ કેવી રીતે આ યોગ છે એ દેવલોક વગેરે લોકની પ્રાપ્તિનો હેતુ છે, એ ભગવાન કૃષ્ણ અર્જુનના સંવાદમાં અને શ્રી રામ અને વશિષ્ઠના સંવાદમાં જોઈ શકીશું. અર્જુન વાત છે. હવે આપણે પોતે એક ભૂમિ પર આવીએ છીએ, ભૂમિકામાંથી ભૂમિ પર આવીએ છીએ. તો 6ઠા અધ્યાયના બહુ પ્રસિદ્ધ સંવાદ છે. અયતિ શ્રદ્ધયોપે અર્જુન વાત છે. અર્જુને ભગવાને પૂછ્યું, અયતિ શ્રદ્ધયોપેત યોગાચલિત માનસ અપ્રાપ્ત યોગ સંસિદ્ધિ કામ ગતિ કૃષ્ણ ગચ્છતિ. અયતિ અયત્નવાન. હવે અહીંયા વસ્તુ એવી થઈ છે કે આ યોગી સંન્યાસી છે એવો આપણે માની લેવાનો. યોગી યુંજીત સતતમ આત્માનમ રહસ્ય સ્થિત. આગળ ભગવાને કહ્યું કે યોગીએ સતત પોતાના ચિત્તને ધ્યેય વિષયની અંદર સતત એકાગ્ર કરવું જોઈએ. એકાંતમાં એકાકી, એટલે કોઈ બીજી સહાય વગર એકાંતમાં બેસીને યોગીએ પોતાના ચિત્તને પોતાના ધ્યેય વિષયમાં સતત કેન્દ્રિત કરવું જોઈએ. નિરાશી, કોઈ પ્રકારની અપેક્ષા વગર, અપરિગ્રહ, કોઈ પ્રકારના પરિગ્રહ કે સંગ્રહ વગર. આ બધું વર્ણન જે છે એ સંન્યાસીને જ લાગુ પડે છે. એટલે હવે આ પ્રશ્ન એવી રીતે થયો કે યોગ અભ્યાસ અંગીકરણ પરલોક ઇહલોક પ્રાપ્ત નિમિત્તાની કર્માણી સંન્યસ્તાની. આ માણસે કર્મ છોડી દીધા. જો વૈદિક કર્મ કરતો હોય તો એના પરિણામે આ લોકમાં અને પરલોકમાં એને વૈદિક કર્મ પરિણામે ફળ મળતું હોત ને સુખ પ્રાપ્ત થયું હોત. પણ એને તો આ લોક અને પરલોક નહીં, પણ એને આત્મલોક જોઈએ છે. 3 લોકની વાત આ ગ્રંથમાં જ કરવામાં આવે. ભૂ ભુવઃ સુવઃ, આ 3 લોક છે. તો પૃથ્વીલોકની પ્રાપ્તિનું સાધન છે પુત્ર, પછી પિતૃલોકની પ્રાપ્તિનું સાધન છે વૈદિક કર્મ, અને સ્વર્ગલોકની પ્રાપ્તિનું સાધન છે ઉપાસના. એ પણ કર્મ જ છે, માનસ કર્મ. એટલે એ બધું જો આ ટૂંકમાં યોગી આ પ્રકારે કરતો હોત કર્મ, તો એને આનું એકાદ પ્રાપ્ત થયું હોત. પણ એને આત્મલોકની પ્રાપ્તિ કરવી છે. કેમ વયમ પ્રજા કરીશ્યામાં? અમારે પ્રજાથી ધનથી શું કામ છે? જેને માટે આત્મલોક જ મેળવવાનો હોય છે. અયમ લોક અયમ આત્મા અયમ લોક. આત્મલોક અમારે પ્રાપ્ત કરવો છે. તેથી
અનાત્મલોકની પ્રાપ્તિના સાધનથી અમને શું નિસ્બત? એમ કે બધા સાધન છોડી દીધા. ન કર્મણા ન પ્રજા ધને, આ કર્મ પ્રજા ધન બધું છોડી દીધું આત્મલોકની પ્રાપ્તિ માટે. પણ આત્મલોક પ્રાપ્ત કરવો એ સહેલો છે. આ શું બધું વર્ણન વાંચ્યું ને. એટલે તો એક બાજુ સંન્યાસ લીધો એટલે આ લોક અને પરલોકમાં જે કે સુખ પ્રાપ્ત થયું હોત એ તો જતું કહ્યું. યોગ સિદ્ધિ ફલમ મોક્ષ સાધનમ સમ્યક દર્શન ન પ્રાપ્ત, પરંતુ આપણને મોક્ષ રૂપી સિદ્ધિ પ્રાપ્ત કરાવે એવું જે સમ્યક દર્શન એટલે જ્ઞાન નિષ્ઠા પ્રાપ્ત ન થઈ, એ બીજા ઉભય ભ્રષ્ટ થઈ ગયો. એને કર્મનો લાભ પણ ના મળે. તો અર્જુનનો પ્રશ્ન એ થયો કે યોગનો અને તેને યોગનો લાભ પણ મળ્યો નથી, થશે શું? એ રીતે ટૂંકમાં આ અર્જુનનો પ્રશ્નમાં બતાવે છે કે એ સંન્યાસીની વાત કરી રહ્યો છે. શંકરાચાર્ય મહારાજને બધી જગ્યાએ સંન્યાસ દેખાતો હોય એટલે આ પ્રશ્નોત્તરીમાંથી હંમેશા એ કહેતા છે કે જે આ પ્રશ્ન ઉત્તર તો જ સંભવે જયારે આ સંન્યાસીની વાત હોય, જયારે કર્મ ત્યાગની વાત હોય વગેરે વગેરે. એટલે અર્જુન વાંચે અયતિ શ્રદ્ધયોપેત, જે અયતિ છે અપ્રયત્નવાન, એને યોગ માર્ગ સ્વીકાર્યો છે છતાં પણ જે પ્રકારનો પ્રયત્ન કરવો જોઈએ અલ્પ પ્રયત્નવાન. અહીંયા અશબ્દ છે ને એ અલ્પના અર્થમાં છે. અયતિ એટલે અલ્પ પ્રયત્નવાન, જેટલું જોઈએ એટલો પ્રયત્ન કર્યો નથી. પણ શ્રદ્ધયા ઉપેત, એનામાં શ્રદ્ધા છે કે આ જ મોક્ષનું સાધન છે, આ જ મારે કરવું છે. કહ્યું ને ભાઈ હું મૂળની જેમ કેમ બેસેલો છું, હું કેમ ભાઈ સજ્જનો ગુરુજનો વગેરેનો આશ્રય કેમ હું શાસ્ત્ર વિચાર નથી કરતો, એમ કઈ ઝંપલાવ્યો. એ શ્રદ્ધા એનામાં છે. ગુરુના શાસ્ત્રના વાક્યોમાં શ્રદ્ધા. શ્રદ્ધયોપેત યોગાત ચલિત માનસ. ભગવાને કહ્યું કે યા અંતે મતિ સા ગતિ, અંતકાળે જે પ્રકારની મતિ આપણામાં હોય એ પ્રકારની ગતિ પ્રાપ્ત થાય. અંતકાલે નામ એવી મતિ હોવા કે હું બ્રહ્મ છું તો બ્રહ્મને પ્રાપ્ત થાય. અંતકાલે છે મામેવ સ્મરણ મુક્ત્વા, ભગવાન કે અંતકાળે મારું સ્મરણ કરતા જો આ કલેવર છોડે તો મને પ્રાપ્ત કરે. જે જે સ્મરણ કરતા આ દેહ છોડે તે તેને પ્રાપ્ત કરે. પણ કારણ કે એણે આ જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત નથી કરી માટે એ બ્રહ્મનું સ્મરણ કરી શકતો નથી. યોગા ચલિત માણસ તો અંતકાલે જેનો માણસ યોગથી એટલે બ્રહ્માત્મ ભાવથી ચલિત થઈ ગયું છે. ભ્રષ્ટ સ્મૃતિ, એની બ્રહ્મની સ્મૃતિ ત્યારે અંતકાળે નથી. અપ્રાપ્ય યોગ સંસિદ્ધિ, તેથી યોગની સિદ્ધિ જેને પ્રાપ્ત થઈ નથી. કામ ગતિમ કૃષ્ણ ગચ્છતિ, એ કૃષ્ણ એ કયા પ્રકારની ગતિને પ્રાપ્ત કરે. પોતાના પ્રશ્નનો થોડો વિસ્તારમાં કરે છે. કચ્છિન્નો ભય વિભ્રષ્ટ છિન્ના ભ્રમ્યો નશ્યતિ, અપ્રતિષ્ઠો મહાબાહો વિમૂઢો બ્રહ્મણ પથી. કચ્છિત કિમ ન ઉભય વિભ્રષ્ટ, શું એ બંનેથી ભ્રષ્ટ થઈ? ઉભય વિભ્રષ્ટ, કર્મ માર્ગના અને જ્ઞાન માર્ગ એકેની સિદ્ધિ પ્રાપ્ત થવાના કારણે બંને જે ભ્રષ્ટ છે. કેમ છિન્ના ભ્રમ્યો નશ્યતિ, એક વાદળ જે છે પોતાના સમૂહથી છૂટું પડી ગયું, બીજા સમૂહને જોડાવા માંગે છે. કર્મ સમૂહથી છૂટું પડ્યું વાદળ અને જ્ઞાન સમૂહ જોડાવા માંગે છે, પણ વચ્ચે જ એ બિચારું નષ્ટ ભ્રષ્ટ થઈ ગયું તો થતું ને. અપ્રતિષ્ઠો મહાબાહો વિમૂઢો બ્રહ્મણ પથી, અપ્રતિષ્ઠ નિરાશ્રય, એને કોઈ આશ્રય રહ્યો નથી. બ્રહ્મણ પ્રતિ વિમૂઢ, ટૂંકમાં એનું ચિત્ત છે ચલાયમાન થઈ ગયું છે, માટે બ્રહ્મને પ્રાપ્ત થયો નથી. તો શું થાય છે? શું નષ્ટ થઈ ગયા છે? શું કરેલું બધું નકામું જાય છે? એ તન્મે સંશય કૃષ્ણ છેદ તુમારસી અશેષતઃ, એ કૃષ્ણ મારો આ સંશય છે એ સર્વ રીતે આપે છેદવો જોઈએ. તું મારા નવો સંશય છે તો હું સંન્યાસ નહીં રહી શકું, એટલે મારી જાતને હું જ્ઞાન મેં સમર્પિત નહીં કરી શકું. જો એવું મને લાગે કે આ જીવનમાં જ્ઞાનની સિદ્ધિ પ્રાપ્ત ના થાય અને પછી નવે સુધી શરૂ કરવાનું હોય તો પછી તો ક્યારેક વધારે પત્તો લાગે જ નહીં. એટલે આમાં સંશય છે એ ભગવાન આપે સર્વ રીતે છેદવો જોઈએ.
તું બીજાને પૂછે કે નહીં, મારે આપના સિવાય આ સંશયને છેદ એવું કોઈ છે નહીં. તદન્ય સંશયસ્યાસ્ય છેદના ઉપપદ્ધતે. આપ બધું જાણો છો, આ લોકને જાણો છો, પરલોકને જાણો છો, અજ્ઞાનને જાણો છો, જ્ઞાનને જાણો છો. ઉત્પત્તિમ છે, વિનાશમ છે, ભૂતાનામ આગતિમ ગતિમ, વેત્તિમ વિદ્યામ વિદ્યામ છે, સવાચ્યો ભગવાન. જે ઉત્પત્તિ પણ જાણે, વિનાશ પણ જાણે, વિદ્યા પણ જાણે, અવિદ્યા પણ જાણે, આ બધું જાણે. આ બધું જાણનાર છે, પણ આપે એક જ છો જે આ સંશયને સારી રીતે નિરાકરણ કરી શકે. ત્યારે ભગવાન ઉત્તર આપે છે. શ્રી ભગવાન વાચે પાર્થ નૈવેનામત્ર વિનાશસ તસ્ય વિદ્યતે નહીં કલ્યાણકૃત કશ્ચિત દુર્ગતિમ તાત ગચ્છતિ. ये पार्थ नैव इहलोके न मुत्र परस्मिन् लोके विनाश तस्य विद्यते. ये તું અર્જુન તું ચિંતા ના કરીશ, આ લોકમાં કે પરલોકમાં વિનાશ ને. વિનાશ એટલે શું? નાશ હોનાનો પૂર્વસ્માદ હીન જન્મ પ્રાપ્તિ. પહેલા કરતા હીન જન્મની નીચલા જન્મની પ્રાપ્તિ થયો એનું નામ વિનાશ, એનું નામ પતન. અત્યારે મનુષ્ય જન્મ હોય પછી એનાથી હીન જન્મ પ્રાપ્ત નામ એનું પતન. એવું ક્યારે થવાનું નથી. યોગ ભ્રષ્ટ છે અને યોગ ભ્રષ્ટ કરો એ સ્વામીના શબ્દ યોગ ભ્રષ્ટ ગમતો નથી. ભ્રષ્ટ ક્યાં થયો છે? ભ્રષ્ટ પડ્યો, પણ યોગ ભ્રષ્ટ એટલે કે ચાલો આ શબ્દ પ્રયોગ આપણી યોગ ભ્રષ્ટ આત્મા છે. આ શબ્દ પ્રયોગ અત્યંત પ્રચલિત છે. એટલે યોગ ભ્રષ્ટ અર્થ છે કે પેલી યોગની સ્થિતિમાંથી ભ્રષ્ટ થઈ ગયો. એવું તો ના થાય, એટલે કે યોગને પ્રાપ્ત ન થઈ શકે એવો આ યોગ ભ્રષ્ટ આત્મા છે. એ ક્યારે પણ પતન થતો નથી. કેમ? નહીં કલ્યાણ કશ્ચિત દુર્ગતિમ તાત ગચ્છતિ. કારણ કે હે તાત, તો તાત તો પિતાનું નામ છે, પણ પુત્રને કે શિષ્યને તાત કહેવાય. હે તાત, કલ્યાણકૃત જેને શુભકૃત, જેને જીવનમાં શુભ કર્મ કર્યું છે, કલ્યાણ કર્મ કર્યું છે, વૈરાગ્ય શ્રદ્ધા વગેરેની સંપત્તિ પ્રાપ્ત કરે છે, એનો ક્યારે પણ વિનાશ થતો નથી, પતન થતું નથી. તો શું ચિંતો છે ભવતી? તેનું શું થાય છે? પ્રાપ્ય પુણ્ય કૃતામ લોકાન ઉષિત્વા શાશ્વતી સમાહ શુચિનામ. બસ આ વસ્તુ કહેવા માટે આ બધું કહેવામાં આવે. શુચિનામ શ્રીમતાંગે યોગ ભ્રષ્ટો વિજાયતે. ભગવાન આ શબ્દ વાપરાય છે. પ્રાપ્ય પુણ્ય કૃતામ લોકાન. તો નહીં, જો એનામાં વૈરાગ્યનો થોડો અભાવ હોય તો એની આ ગતિ થાય. એટલે એનામાં વૈરાગ્યના અભાવને કારણે યોગ માર્ગથી ચલિત થઈ ગયો હોય, એટલે એનામાં કંઈક થોડી ભોગની ઈચ્છા રહી ગઈ હોય તો પુણ્યકૃતામ લોકાન પ્રાપ્ય. પુણ્યશાળી લોકો જેણે અશ્વમેધ યાગ વગેરે કર્યા હોય અને મહાન પુણ્ય પ્રાપ્ત કર્યું, એવું પુણ્યશાળી લોકોને પ્રાપ્ત લોક આ યોગીને પ્રાપ્ત થાય. ઉષિત્વા શાશ્વતી સ્વાહા. અને ત્યાં આગળ કેટલાય દીર્ઘ કાળ સુધી, કેટલાય વર્ષો સુધી રહે. શાશ્વત હંમેશ માટે એમ કહેવાય. દીર્ઘ કાળ સુધી એવા પુણ્યશાળી લોકોના જે સ્વર્ગ વગેરે લોક છે એને પ્રાપ્ત કરે અને દીર્ઘ કાળ સુધી ત્યાં આગળ એ ભોગોને ભોગ લે. પછી શું થાય? શુચિનામ શ્રીમતાંગે. એટલે ટૂંકમાં આ યોગ છે એ પેલા લોક એટલે પુણ્યશાળાના લોકની દેવલોકની પ્રાપ્તિનું સાધન છે. એ આમાંથી કહેવામાં આવે. તો આ યોગને તપશ્ચર્યા કેમ કહેવામાં આવે? તપશ્ચર્યા એ દેવલોક વગેરેની પ્રાપ્તિનું સાધન ગણાય છે. આ યોગ પણ દેવલોક વગેરે પ્રાપ્તિનું સાધન કહેવાયું છે. અને માટે એ સમાનતાને કારણે યોગને પણ તપશ્ચર્યા કહી શકાય. તત્ક્ષય તદભોગક્ષય. એવા સ્વર્ગ વગેરે લોકમાં દીર્ઘકાળ સુધી નિવાસ કરે અને એ લોકમાં પ્રાપ્ત થતા બધા ભોગ ભોગવે અને એનું પુણ્યનો ક્ષય થાય. એટલે શું થાય? શુચિનામ શ્રીમતાંગે યોગ ભ્રષ્ટો વિજાયતે. ઉપનિષદમાં તો કડી એની નિંદા કરવામાં આવી છે કે અયમ લોકમ હીન લોકમ વાપર તે નાકસ્ય પૃષ્ઠે તે સુખદેવ ભૂત્વા ઇમમ લોકમ હીનતરમ વા વિશંતિ. નાકસ્ય પૃષ્ઠે પુણ્ય લોકમ
નાકસ્ય પૃષ્ઠે તે સુકૃતેનું ભૂતવા પોતાના સત્કર્મનું ફળ એ સ્વર્ગમાં ભોગવીને આ લોક કે હીન લોકમાં આવે પાછો. પછી તો ભગવાન કહે છે યોગી છે એ યોગ્ય કુટુંબમાં જ એનો જન્મ થાય. શુચિનામ એટલે પવિત્ર સંસ્કારી, એટલે માત્ર શ્રીમાન તો ધનવાન વ્યક્તિના ઘરમાં એનો જન્મ થાય એટલે પણ તો સંસ્કારી. એ ધનવાન વ્યક્તિના ઘરમાં જન્મ થયો પછી બગડી જાય હોય તો નહીં, આ સંસ્કારી હોવાના કારણે એને પેલા ભોગનો કોઈ અભાવ ના રહે અને એ રીતે પોતાના જીવનમાં એની ઉન્નતિ ચાલુ રહે. અથવા યોગીનામ એવા કુલે ભવત ધીમતામ, એથી વધારે સારું તો શું કહેવાય કે દરિદ્રને ઘેર જન્મ થાય. તો કેવો જન્મ કયા કોના ઘરે? જે બુદ્ધિમાન હોય અને યોગી હોય એવાના ઘરમાં જન્મ તો વધારે અઘરો છે. એ તો દુર્લભતરમ લોકે જન્મ યદીદૃશમ, ભગવાન કે આ કોઈ યોગીને ત્યાં અને સંસ્કારી જ્ઞાની યોગીને ત્યાં જન્મ પ્રાપ્ત કરવો એ અત્યંત દુર્લભ છે. પેલો જન્મ દુર્લભ છે, આ વધારે દુર્લભ છે. પેલામાં હજી કઈ એને લાંબો સમય લાગવાનો, કારણ કે ત્યાં થોડું એસારામનું જીવન હોવાને કારણે એની ગતિ જરા ધીમે રહેવાની. અહીં તો નાનપણથી એ પ્રકારના સંસ્કાર પ્રાપ્ત થવાના, એની ગતિ એકદમ શીઘ્ર હોવાની. તત્રતમ બુદ્ધિ સંયોગમ લભતે પરોદેહિકમ યતતે ચ તતો ભૂય સંસિદ્ધો કુરુનંદન. પૂર્વદેહની અંદર જે પ્રકારની યોગની સાધનાઓ કરી હતી એ વળી પ્રાપ્ત કરે. જે પ્રકારની સાધના પૂર્વજનો કરી હોય એ અત્યારે પ્રાપ્ત કરે. એટલે દરેક જણ પોતાની કોઈ વિશેષતા લઈને આવ્યું હોય છે. દરેક જણ કોઈ વિશેષ પ્રકારની રુચિ હોય છે. દરેક જણ આવું કોઈ વિશેષ પ્રકારની શક્તિ લઈને આવ્યું હોય છે, આધ્યાત્મિક શક્તિ. એટલે વ્યવહારિક કે ભૌતિક શક્તિઓ પણ એ પ્રમાણે ઘણા લોકો જાત જાતની ટેલેન્ટ કે એ પ્રકારની લઈને આવ્યા હોય છે. એટલે કોઈનામાં વિજ્ઞાન હોય, કોઈનામાં ઇકોનોમિક્સ હોય, કોઈનામાં હોય તે હોય, જે હોય તે. પણ આધ્યાત્મિક રીતે પણ ઘણા જુદા, કોઈ યોગમાં રુચિ હોય, કોઈને વળી જ્ઞાનમાં રુચિ હોય, કોઈને ભક્તિમાં રુચિ હોય, કોઈ જુદા પ્રકારના હોય. કોઈને શિવજીનો ભક્ત હોય ને કોઈ વિષ્ણુનો ભક્ત હોય. આ પ્રકારની જાતની માનસ મન લઈને આપણે આવ્યા હોઈએ છે. એ બધું પૂર્વ તત્રતમ બુદ્ધિ સંયોગમ, એને એવા કુટુંબમાં જન્મ થાય કે જે પ્રકારની સાધના એને પૂર્વજન્મમાં કરી હોય એ વળી પાછી ચાલુ, એનો તાર પાછો સંધાય. યત તે જ તતો ભૂય, હવે પાછો પહેલા કર્યો એના કરતા વધારે પ્રયત્ન કરે છે. સંસિદ્ધો કુરુનંદન, હે કુરુનંદન સિદ્ધિ માટે, મોક્ષ માટે વળી વધારે જોરથી પ્રયત્ન કરે છે. એટલે ભગવાન તો અહીંયા બહુ જ આપણને અત્યંત આશાસ્પદ ચિત્ર અહીંયા દોરે છે કે જરાય ચિંતા કરવાની જરૂર જ નથી. ક્યારે પતન તો થાય જ નહીં. જ્યારે તમે છો એ ભૂમિકાથી નીચે તો જાઓ જ નહીં, પરંતુ એ ભૂમિકા ઉપર જ ચડવાનું છે. એકવાર આ માર્ગ પર માણસ ચડ્યો પછી ક્યારે પતન તો ન જ થાય, હંમેશા ઉન્નતિ જ થાય. એકવાર એસ્કેલેટર પર ચડ્યા એટલે પછી તમને પહોંચાડે. ઊંચું હોય, ધીમું હોય, ખડખડતું હોય, જાત પણ ગમે તે, હિન્દુસ્તાનનું હોય, વિદેશનું હોય, કેવું છે એસ્કેલેટર વચ્ચે અટકી પડે ભાઈ ચાલે એવું થાય ખરું. બગડી જાય પછી એવું તો પણ થાય, પણ લઈ જાય ખરું તમને આજે તો આવતીકાલે. પણ આ બધામાંથી આપણે શું કયો અંશ છે કે જે તપશ્ચર્યા એ સ્વર્ગ વગેરે લોકની પ્રાપ્તિનું સાધન કહેવાય છે, તેવી રીતે આ યોગ પણ એ પ્રકારના લોકની પ્રાપ્તિનું સાધન હોવાને કારણે એ પણ તપશ્ચર્યા કહેવાય. શ્રી રામ વાચ આદ્યામ અથ દ્વિતીયામ વા તૃતીયામ ભૂમિકામ ઉત આરૂઢસ્ય મૃતસ્યાથ કીદૃશી ભગવાન ગતિ. આ સાધન ભૂમિકાની વાત છે. ક્યાં તો યોગની પહેલી ભૂમિકા જેને વિવિધિશા કહેવામાં આવી, બીજી ભૂમિકા જેને શ્રવણ મનન કહેવામાં આવ્યું, ત્રીજી ભૂમિકા જેને નિધિધ્યાસન કહેવામાં આવ્યું. આ બધી સાધન પ્રકારની ભૂમિકાઓ છે. આરૂઢસ્ય પહેલી, બીજી કે ત્રીજી ભૂમિકામાં આરૂઢ થયેલો જે છે યોગી, મૃતસ્ય ટૂંકમાં એને અપરોક્ષ જ્ઞાન થયું નથી અને પ્રારબ્ધના ક્ષયને કારણે મૃત્યુ થઈ ગયું. કીદૃશી ભગવાન ગતિ, આવા યોગીની હે ભગવાન કયા પ્રકારની ગતિ થાય છે.
वसिष्ठ उवाच योग भूमिकया उत्क्रांत जीवितस्य शरीरिणः भूमिकांशानुसारेण क्षीयते पुरोदुष्कृतम्। योग भूमिकया उत्क्रांत जीवितस्य, યોગ ભૂમિકા પ્રમાણે જેણે ઉત્ક્રાંતિ કરેલી છે, પહેલી બીજી ત્રીજી જગ્યાએ ભૂમિકા, શરીરની એટલે કે મનુષ્યની ભૂમિકા અંશ અનુસારેણ, તો ભૂમિકા અનુસારે એનું પૂર્વના પાપ છે ક્ષીણ થતા. ટૂંકમાં આ સમગ્ર સાધના છે આપણા પાપને ક્ષીણ કરનારી તો છે, પુણ્યને વધારનારી છે અને પાપને ક્ષીણ કરનારી છે. બધી સાધના कि तुम जप करता हो, ध्यान करता हो, पूजा करता हो, पाठ करता हो, सेवा करता हो, वेदांत अध्ययन करता हो, अध्यापन करता हो, आ बधुं जे छे आ बधी आध्यात्मिक साधनाओ आपणा पूर्वना दुष्कृत के पाप छे एनो तो नाश करनारी छे, जेने आपणे जनरल प्रायश्चित कहीए. એટલે જે કે આપણે આપણા પ્રારબ્ધમાં પાપ કર્મ હશે જે આપણે ખબર નહીં શું છે, પણ એ બધાનો ધીમે ધીમે આ વસ્તુ નાશ કરનારી છે અને પુણ્ય પ્રાપ્ત કરાવનાર છે. એ તો ક્ષીયતે પૂર્વ દુષ્કૃતમ, પહેલાનો પાપ છે એ ક્ષીણ થાય છે. પછી તતઃસુર વિમાનેષુ લોકપાલપુરેષુ ચ મેરુ પવન કુંજેષુ રમતે રમણી સખઃ. બધી જગ્યાએ આની આ વસ્તુ છે. આપણને એમ કે બીજી ખાલી સંસ્કૃતિમાં પણ આપણે ત્યાં આવું છે તો ખરું. તતઃસુર વિમાનેષુ, ત્યાર પછી દેવતાના વિમાનોની અંદર લોકપાલ પુરેશુ છે. લોકપાલ જે ભિન્ન ભિન્ન લોક, 14 લોકના જે પાલન કરનારા દેવતાઓ છે એમના જ નગર હોય. મેરુ પવન કુંજેશુ, અથવા તો મેરુની પર્વત કુંજની અંદર રમતે રમણી સખા, અને રમણીઓના સખ્યમાં એ રમણ કરે છે. એટલે આવું માણસ છે, માણસ આવું દિસતો હોય છે, અમે એવું માનું છું. એટલે એ પ્રકારની વસ્તુ એના ઘણા કે તને 72 અપ્સરાઓ મળશે, આ માણસ છે મળશે, એટલે બધી જગ્યાએ આવું બધું કહેવામાં આવ્યું હોય. આથી માણસ આગળ વધતા જ નથી એવું લાગે છે. પણ તો આમાંથી ક્યાં જાય? દુષ્કૃત ક્ષય અનુસાર. તો આ યોગથી એના દુષ્કૃતનો ક્ષય થાય છે અને પાપનો ક્ષય થાય છે. પાપનો કેટલો ક્ષય એ પ્રમાણે આમાં એક જગ્યા પાપ પ્રાપ્ત કરે. તત સુકૃત સંભાળે દુષ્કૃતે છે પુરાકૃતે. અને ત્યાર પછી સુકૃતનો એનો જે સંભાર છે, જે પુણ્ય કર્મનો સંચય છે તે, અને પાપ છે, આ બધાનો પણ ક્ષય થાય છે. તો પાપનો ક્ષય કેવી રીતે થાય? અહીં કે નરક વગેરે તો મળવાનું નથી, પણ એમ કે છે કે કદાચ સ્વર્ગની અંદર પણ કઈ દુઃખ તો રહેલું જ હોય છે. ત્યાં પણ બધું તારતમ્ય હોય, પાસે એવું આગે પીછે હોતા હૈ વહાં, એટલે ઉપર નીચે આગે પીછે ગયા વહાં ભી આગે પીછે હોતા હૈ. સ્વર્ગની અંદર પણ આ બધી ચડિયાતો લોકો હોય, એને સારો એપાર્ટમેન્ટ મળ્યો હોય, સારી જગ્યાએ મળી હોય, સારું સ્થાન મળ્યું હોય, સારો પંખો મળ્યો હોય, શું ખબર. બધી જગ્યાએ કશું કશું હોય અને તેથી લાગે જો પેલો ખાટી ગયો હું રહી ગયો, એટલે ત્યાં આવું દુઃખ તો થાય પાછું. સ્વર્ગના બી શારીર માણસાએ દુઃખ સહસ્ય સત્વાહાત, એમને પણ શરીરના અને મનના હજારો જાતના દુઃખ સ્વર્ગની અંદર પણ હોય છે. એટલે એ રીતે એમના પાપનો પણ ક્ષય થતો હશે અને પુણ્યનો પણ ક્ષય થાય. ભોગ ક્ષય પરીક્ષીણે, ટૂંકમાં આ બધાનો ક્ષય બંધન થવાથી જાયંતે યોગીનો ભૂવિ, પુણ્ય કર્મ અને પાપ કર્મનો ક્ષય થવાથી આ યોગીઓ છે, યોગી એ આ પૃથ્વી પર જન્મ લે છે. શુચિનામ શીલતામ ગે ગુપ્તે ગુણવતામ સતામ, એ પણ સંસ્કારી, ધનવાન, ગે એમના ઘરમાં, ગુપ્ત એટલે છુપી રીતે, ગુણવતામ સતામ જે ગુણવાન લોકો છે, સજ્જનો છે, એવા શ્રીમંત અને સંસ્કારી લોકોને ત્યાં એનો જન્મ થાય. તત્ર પ્રાગ ભાવનાભ્યસ્તમ યોગ ભૂમિત્રયમ બુધ પૃષ્ઠવા, તો પ્રાગ ભાવનાભ્યસ્તમ
તો ભૂતકાળના પૂર્વ જન્મમાં જે પ્રકારનો અભ્યાસ કર્યો છે, પહેલી ભૂમિકા, બીજી ભૂમિકા, ત્રીજી ભૂમિકા, યોગ ભૂમિત્રયમ બુધ તો પૃષ્ઠવા, તો જે પ્રકારની ભૂમિકા પૂર્વ પ્રાપ્ત કરી એને અહીંયા સ્પર્શ કરીને ઉપરની પદ્ધતિ અને પછી ઉચ્ચતરમ ભૂમિકા ક્રમમ, ઉપરની ભૂમિકા છે એનો આરોહણ કરે છે. એટલે આમાં આટલો એવું છે આપણા માટે છે કે કેવી રીતે આ યોગ એ દેવલોક વગેરેની પ્રાપ્તિનું સાધન છે, અંતેથી એને તપસ્યા કહી શકાય. તો આગળ કહે છે અસ્તુ એવમ યોગ ભૂમિનામ દેવલોકો પ્રાપ્તિ હેતુ. ચાલો તમે આ કહ્યું એ પ્રમાણે આ યોગ ભૂમિકાઓ છે દેવલોકની પ્રાપ્તિના સાધન છે. ચાલો બરાબર. તાવતા તપસ્વ પુતા, એટલે એ પરથી આ યોગ તપશ્ચર્યા છે એવું કેવી રીતે કહો છો? એથી છે ઈશાબધી કહો છો. શ્રુતે હેતિ બ્રહ્મ, જેવી શ્રુતિમાં કહેવામાં આવ્યું છે એ પરથી અમે કહીએ છીએ. તથા ચ તૈતરીયા આમનંતી તપસા દેવા દેવતા અગ્રાયન તપસા ઋષય સ્વ અન્વવિંદન ઇતિ. ये जगत देव ऋषि मनुष्यादिरो अस्ति तदिदं विश्वम येन तपसा परिभूतम सर्वव्याप्तम तेन तपसा. એવું છે ને કે તપશ્ચર્યાથી બ્રહ્મા જગતનું સર્જન કરે છે, તપશ્ચર્યાથી વિષ્ણુ જગતનું રક્ષણ કરે છે, તપશ્ચર્યાથી જ રુદ્ર જગતનો સંહાર કરે છે. આ બધામાં તપસ્યા તો રહેલી જ છે. અને તેથી દેવતાઓમાં, ઋષિઓમાં, મનુષ્યો બધે સર્વત્ર તપશ્ચર્યા તો વ્યાપ્ત છે જ. તો દેવ, ઋષિઓ, મનુષ્યો વગેરેનું બનેલું આ જગત જેમાં તપશ્ચર્યા સર્વત્ર વ્યાપ્ત છે, એ તપશ્ચર્યાથી દેવા દેવતા અગ્રે આયન, ઇન્દ્રાદિ વગેરે દેવતાઓ સૃષ્ટિના પ્રારંભમાં દેવત્વને પ્રાપ્ત થયા, એ તપશ્ચર્યાથી. પૂર્વ સૃષ્ટો તપસ્તત્વા દેવજન્મ લબ્ધવંત. પૂર્વ સૃષ્ટિમાં આ લોકોએ તપસ્યા કરી મારે અત્યારે ઇન્દ્ર વગેરે પદ એમને પ્રાપ્ત થયું. તો દેવતાઓને જે પદ પ્રાપ્ત, ઇન્દ્ર કહો, વરુણ કહો, અગ્નિ કહો, એ બધું પણ એમને તપસ્યા પ્રાપ્ત થયું છે. તથા ઋષય તપસા તપસર્ષય એટલે તપસા ઋષય સ્વરવન્વવિન એટલે સ્વરન્વવિંદન એટલે સ્વ અન્વવિંદન, સ્વર એટલે સ્વર્ગ. ઋષય વસિષ્ઠા નારદાદ્યા પૂર્વાણુસે તપસા સ્વર્ગમ અન્વિષ્ય લબ્ધવંત. તેમ વસિષ્ઠ, નારદ વગેરે પણ પૂર્વ તપસ્વી એમને સ્વર્ગ પ્રાપ્ત થયું. એટલે કે શાસ્ત્રમાં કહ્યું છે કે તપશ્ચર્યા સ્વર્ગ વગેરે કે દેવતા ગુણો પ્રાપ્ત કરવાનું સાધન છે. અહીંયા યોગ જેવી પ્રકાર પ્રાપ્ત થાય છે, માટે આ યોગ તપસ્યા રૂપ છે એવું કહીએ છીએ. તત્વજ્ઞાનાત પ્રાચીનસ્ય ભૂમિકા તયસ્ય તપસ્વે સતી. પહેલી ત્રણ ભૂમિકાને તપશ્ચર્યા કહેવામાં આવી. તત્વજ્ઞાનાત પ્રાચીનસ્ય ભૂમિકા તયસ્ય. ચતુર્થ ભૂમિકામાં તત્વજ્ઞાન થયું. ચતુર્થ ભૂમિકા છે નિર્વિકલ્પ સમાધિ કહેવામાં આવી. તો એને પહેલાની જે ભૂમિકાઓ છે એ તપસ્વે સતી, એ ત્રણ ભૂમિકાઓને તપશ્ચર્યા કહી શકાય. તો પછી તત્વજ્ઞાન ઉત્તરકાલીન છે, તો તે પછીની ભૂમિકાઓ છે ચોથી, પાંચમી, એ તપશ્ચર્યાનો પ્રશ્ન જ નથી ને. પહેલી ત્રણ ભૂમિકામાં આ બધું મળે એવું કહેવામાં આવ્યું. તો દેવલોક વગેરે પ્રાપ્ત થયા મળે તપશ્ચર્યા છે. તો પછીની ભૂમિકાઓ તો તપસ્યા લોકો છે, એમાં કહેવાનું શું હતું? કઈ મુદ્દકે ન્યાય સિદ્ધમ, કેવું વક્તવ્ય? અતએવ સ્મર્યતે માનસશ્ચેન્દ્રિયાણામ ચ ઐકાગ્ર્યમ પરમં તપઃ તજ્જાય સધર્મેભ્ય સધર્મ પર ઉચ્યતે. એટલે જ કહ્યું કે મનસ ઇન્દ્રિયાણામ ચ ઐકાગ્ર્યમ, મન ઇન્દ્રિયોની એકાગ્રતા જે છે એ સૌથી શ્રેષ્ઠતા છે. આમ તો ઉપવાસ કરવા વગેરે આપણે તપસ્યા કહીએ, યાત્રા વગેરે કરવી, પછી તીર્થ સ્નાન કરવું, ઉપવાસ કરવા, જપ કરવા, આ બધા તપસ્યા કહેવાય.
પણ મહાભારતમાં કહેવામાં આવે ને મનુસ્મૃતિમાં પણ છે માનું છું કે મન ઇન્દ્રિયોની એકાગ્રતા છે એ સર્વશ્રેષ્ઠ તપ છે. તજ્જાય સર્વધર્મેભ્ય બધા ધર્મ કરતા ઇન્દ્રિય અને મનની એકાગ્રતા રૂપે તપ છે એ બધા કરતા ચડિયાતું છે. સધર્મ પર ઉચ્ચતે એ જ શ્રેષ્ઠ ધર્મ કહેવાય. ચાલો અત્યારે આપણે અહીંયા આગળ વિરામ લઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ॐ शान्ति शान्ति शान्तिः. हरि ओम. श्री गुरुभ्यो नमः. हरि ओम.